ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં. આ ક્યાંથી લાયા? આ તો લંડન થી મારા દીકરાને દીકરે મોકલી. આજે તમે કેટલું ભણેલા છો? મેં 7 વર્ષ પ્રાઇમરી કર્યા અને પછીના 3 વર્ષ પીએચડી ના કર્યા. એટલે એના ઉપર પીએચડી કરે એને મળે છે અને શોધે છે એને જોડે. મારી મમ્મી તમાર દરરોજ વિડિયો જોવે, બહુ મોટી ફેન છે. સાઈડમાં ખાવાની મજા આવે, ઊની રોટલી ને કારેલાનું શાક. અને આ વરસાદમાં છે ને આ ઝાડવા એટલા મસ્ત લાગે છે ને, તો એ ઝાડવા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં જશો. ગુડ મોર્નિંગ. તો આજના વિડીયોની તો બહુ મોડા શરૂઆત થઈ છે, કારણ કે આજે છે શનિવાર. એટલે શનિવાર હોય તો એક્સ્ટ્રા કામ કાઢ્યા હોય બધાય, તો અત્યારે ફ્રી થઈ. અને આમને આજે શનિવાર છે તો રજા છે, એટલે ઘરે છે. અને અત્યારે થયો છે જેનીને લેવા જવાનો ટાઈમ. તો આજે તો હું જાઉં છું સ્કૂલે એને લેવા માટે. તો ચાલો બધા જેનીની સ્કૂલે. જેનીને સરપ્રાઈઝ આપતું આજે. સારું, ચાલો જેનીની સ્કૂલે. વાહ, માજી જો ગાડી. જાઉં છું હવે. ક્યાં જાવ છો? હવેલીએ રોજ દર્શન કરવા હવેલી. જાઉં છું ને આવું. આ ક્યાંથી લાયા? આ તો લંડન થી મારા દીકરાને દીકરે મોકલી. હે, બહુ સરસ. લે આ એટલે તમારે હાલીને જવાનું કાંઈ ઓલું નહીં, કાં ચિંતા? આ એ ઠાકોર જે કૃપા કર્યા વાળા છોકરા. હા, બહુ સરસ. અમારે લેવી છે દાદી માટે. હા, લ્યો લ્યો. એ લંડન થી મંગાવવી પડે ને? આ તો ક્યાંય મળતી નથી. હા. અમેરિકા કેટલામાં આવી? હે? આ કેટલામાં આવી? આ તો મારી તો સેકન્ડમાં મોકલી છે હા. છોકરા. એટલે 85 માં આવી, નકર નવી 2 માં આવે છે. હે, કેતો તો. હા, પણ સુવિધા સારી તમારે. હા, આયલા જા. રાહ નહીં રિક્ષાની જોવાની. હા, હા. બહુ સરસ. આપણું કાંઈ નથી. દાદીની ગાડી જો કેવી સરસ છે. હવેલીએ જાય છે દાદી રોજે આ રીતે. હા હા, બહુ સરસ કહેવાય. એમના દીકરાએ મોકલી છે ને, દીકરાનો દીકરો. દીકરાએ મોકલી છે લંડન થી. બોલો, બહુ સરસ, સરસ. કહેવાય કે ત્યાંથી બેઠા બેઠા આટલું તમારું ધ્યાન રાખે. ઠાકોરજીની કૃપા છે, મારું કાંઈ નથી. બહુ સરસ. તમે કેટલું ભણેલા છો? હું તો અમારા સમયમાં સાળંગ પીટીસી હતું. હા. પછી પ્રાઇમરી સ્કૂલમાં ધોરાજી નોકરી કરતી હતી. રિટાયર્ડ થઈને મારો દીકરો અહીંયા એન્જિનિયર માર્ગ અને મકાન ખાતામાં હતો, એટલે એની સાથે રહેવા અમે આવતા રહ્યા. અને હવે મારો દીકરો એ VRS લઈ લીધું છે અને અમે અહીં બધા પેન્શનવાળા છીએ ઘરમાં, એટલે આનંદ કરીએ બહુ છીએ. સરસ. અને ઠાકોરજીની કૃપા છે. અને મારા દીકરાનો દીકરો લંડન MBBS પછી PG કરે છે, MD મેડિસિન ઉપર. સરસ સરસ. અને એણે આ મોકલી છે ગાડી. વાહ, સરસ. બહુ સરસ. બહુ. હા. મજા આવી ગઈ. એટલે પ્રભુ સદબુદ્ધિ આપે. હા. આપણે તો પ્રભુ પાસે ઈ જ માગીએ, હમ. બીજું કાંઈ નથી માગતા. અને તમે આગળ શું પછી ભણ્યા હતા કાંઈ? ના, એટલે એ રીતે ભણવાનું પૂરું, પણ હવેલીના વિષયો ઉપર વડોદરામાં જે વાગીશ બાવા છે હા. એના નામે વલ્લભ વિદ્યાપીઠ ચાલે છે. એના મેં 7 વર્ષ પ્રાઇમરી કર્યા હા. અને પછીના 3 વર્ષ પીએચડી ના કર્યા. એટલે એના ઉપર પીએચડી કર્યું છે. અત્યારના હોય ને એ નથી ભણી હવે શકતા. મને છે ને યાદ ઓછું રહે, પણ વાંચું ત્યારે આ બધું તાજું થાય છે. હા. પણ આટલું તમે હા. ભણ્યા બધું કર્યું. મને બહુ આવી સારું પ્રવૃત્તિ કહેવાય. ગમે છે અને આવી પ્રવૃત્તિમાં સરસ, મને સરસ. રસ છે. રેવાબેન વાછાણી, હમ. મારા દીકરાનું નામ કિનેશભાઈ હમ. વી વાછાણી, વાહ, હમ. અને દીકરાનું નામ શ્યામ સુંદર કે વાછાણી. એમને લંડન છે. હા, MD લંડનમાં MD મેડિસન ઉપર અભ્યાસ કરે છે. વાહ, વાહ, વાહ. સરસ સરસ. આ ઠાકોરજીની કૃપા છે, આપણું ના, ના. કાંઈ નથી. તમારે સાચી વાત આશીર્વાદ છે. હોય ને. આપણા કાંઈ નહીં, પુરુષાર્થ છે ને તમે કરો, ફળ કાંઈ- પ્રભુ આપે. એ વાત સાચી છે. હા, હા, સાચી, પુરુષાર્થ તો કરવો જ જોઈએ. તમારે મહેનત કાંઈ કરવી તો ફળ મળે. હા, મહેનત કરે એને મળે છે અને શોધે છે એને જડે છે. સાચી વાત. ચોક્કસ સાચી છે, વાત. આમાં કોઈ ફેરફારને સ્થાન નથી. બહુ સરસ લાગ્યો તમારી યારે મુલાકાત લઈને. હા, ભલે મજા આવો તો આવી. ઘરે અત્યારે. અહીંયા જ છે. આ પાછળની શેરીમાં જ છે. આવશું ક્યારેક. અત્યારે તો અમારા દીકરીને લેવા જાવું છે ને સ્કૂલે? સ્કૂલે લેવા ભણવા જાય. જતા હોય. હા, અહીંથી જ નીકળતા હોય ને તમે. સારું, ચલો. સારું, હાલો, આશીર્વાદ આપો. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. શ્રી હાલો, કૃષ્ણ. આવજો. તો જેનીની સ્કૂલે પહોંચી ગયા છીએ અને હમણાં બતાવું જેની.
આ જેની આજે છે ને શનિવાર છે એટલે એને કેન્ટીનમાંથી કંઈ નાસ્તો લેવા જશે. જેની બેન લે છે મંચુરિયન, હવે ડ્રાય લેશે કે ગ્રેવીવાળા. કેટલા દિવસથી ફરમાઈશ હતી, આજે એ લેશે. શું છે પ્રાઇસ આની? 15 રૂપિયા. પહેલાં 10 હતા ને ગ્રેવીવાળા. આપી દે ને ગ્રેવી. ના ખાવા છે. ખાઈ લઈશ ને. મંચુરિયન ખાવા. જેની બેન નાસ્તો કરી રહ્યા છે. મંચુરિયન છે. મારી મમ્મી તમારે દરરોજ વિડીયો છે, બહુ મોટી ફેન છે. મને દરરોજ વાત કરે તમારા વિડીયો. હા, અમારા સબસ્ક્રાઈબર નીકળ્યા. લ્યો બોલો. કેવિનનો ફ્રેન્ડ છે એ. શું નામ છે બેટા તારું? સરસ સરસ. થેન્ક યુ. રોજ જોજો. લાઈક કરજો, શેર કરજો. સરસ. કેવા લાગે છે વિડીયો? સારો એકદમ મસ્ત. મજા આવે? મજા આવે. શું એમાં તમને વધારે શું જોવાનું મજા આવે? ઘરનું રૂટીન હોય કે બહારના વિડીયો બનાવીએ? બહારના વિડીયો તમારી વચ્ચે જે ઓલો નટખટ થાય ને એ વધારે મજા આવે. પપ્પાની મોમેન્ટ્સ આવે ને. સારું સારું. થેન્ક યુ. જોતા રહેજો વિડીયો. સ્કૂલેથી આવતા રહ્યા બેયને લઈને, અને હવે રસોઈ કરું છું. તો કાલે તો કારેલાનું મુહૂર્ત ન આવ્યું. આજે આવી ગયો છે. તો અત્યારે બનાવું છું ભરેલા કારેલા. અને જેની બેનને તો કંઈક આપણે એના માટે કરશું વ્યવસ્થા. એ શું ખાશે? નહીંતર આજ તો એને ખવડાવવા જ છે કારેલા. એને ખાઈશ ને? ખાઈશ ને ભરેલા કારેલા? કારેલા ઉલાડીને ક્યાંય નથી દીધા. ભરેલા કારેલા આજ તો તને ખવડાવવા જ છે મારે. હું નહીં ખાઉં ને બીજા નહીં. મજા આવશે. તો હું કરું છું હવે રસોઈ, અને આ બધા આરામમાં છે. તો મજા આવે છે ને? આરામ. સેટરડે મોજ. સન્ડે મોજ નહીં, સેટરડે મોજ. સેટરડે કરી લ્યો મોજ. સારું, ચાલો રસોઈ કરી લઈએ. ચાલો જમવા. તો આ ભરેલા કારેલા તૈયાર થઈ ગયા છે, મારા ફેવરેટ. અને જેને બેન નહીં ખાય એટલે એના માટે બટેટાનું શાક છે, ખમણ, ચટણી અને સેવ કુરમા. સેવ કુરમા તો આપણે સાંજે બનાવ્યા હતા, પણ આ પડ્યા હતા તો ફ્રીજમાં રાખી દીધા હતા. એટલે ઠંડા ખાવાની બહુ મજા આવે. રોટલી ફ્રીઝ કોલ્ડ સેવ કુરમા. તો આવી જાઓ બધા જમવા. અને અમે જો પલળીને આવ્યા છે વરસાદમાંથી, તો એ કપડાં નથી ચેન્જ કરતા. હમણાં સુકાઈ જશે. કેમ કે હમણાં સુકાઈ જશે, માનતા જ નથી. કઈ એટલો બધો પલળ્યો નથી હું. પલળી જ ગયા છે જો. એમાં જરાક આમ તો પલળેલું છે. તો ચાલો બધાય ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદમાં ખાવાની મજા આવે. ઊની રોટલી ને કારેલાનું શાક. તને આવડે છે ગીત? હે? અમે તો નાના હતા ત્યારે બહુ ગાતા હતા. વરસાદ આવે ને ત્યારે, આવો રે વરસાદ, ઢેબરિયો વરસાદ. તો અત્યારે જો કેટલો વરસાદ આવે છે. એટલે આમ બહુ વરસાદ તો નથી આવતો, પણ આવે છે વરસાદ. અને આ વરસાદમાં છે ને આ ઝાડવા એટલા મસ્ત લાગે છે ને. તમને બધાને ખબર છે કે મમ્મીએ ગલકાનું ઝાડ વાવેલું છે. એમાં અત્યારે એક બહુ મસ્ત ફૂલ છે. એ આ વરસાદના ઓલામાં બહુ મસ્ત દેખાય છે. તો હું તમને દેખાડું જો કેવું છે. જો આ છે એ ફૂલ, અને હું તમને બતાવું નજીકથી. જો કેવું મસ્ત લાગે છે.
તો સાંજ થઈ ગઈ છે, આમ તો રાત થઈ ગઈ છે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ થાય છે. તો રસોઈમાં તો બીજું તો કાંઈ નહીં, પણ બધાને ખાવી હતી મસાલા મેગી. તો મસાલા મેગી થાય છે. વરસાદના વાતાવરણમાં બધા ગરમા ગરમ મેગી ખાવાની મજા આવે છે. તો આજે મેગીનું વેન કર્યું છે બધાએ, તો બને છે મેગી. તો આજે મસાલા મેગી થાય છે. મેગી થઈ જાય એટલે જમવા બેસી જાય. આજે બનાવવા હતા મોમોઝ, પછી બધાને મેગી ખાવી હતી તો મેગી બનાવી. એ આજે આમાં બીજા તો કોઈ મસાલા નાખ્યા જ નથી, જે મેગીનો મસાલો એક આવે ને એ જ નાખ્યો છે. નહીં તો ઘરના મસાલા આપણે ગુજરાતી મસાલા નાખ્યા હોય, મરચું ને હળદર ને બધું, પણ આજે કાંઈ નથી નાખ્યું, ખાલી મેગીનો મસાલો જ. સારું ચાલો બની જાય એટલે જમી લઈ. બધા ટીવી જોઈ છે, એના છેલ્લી બેન જો ટીવી જોતા જોતા સૂઈ જાય છે કે હમણાં મેગી ખાવા ઉઠીશ. શું કરે છે? હે ગેમ રમવાની? તો જમવા બેસી ગયા. જેની બેન સુપી મેગી બનાવી છે, એને સુપી મેગી જ છે. કેવી બની? ટાઈમ નહીં હોય એને કહેવાનું હોય ને કેવી બની એમ. કેવી બની? મસ્ત. તને કેવી લાગી? બહુ મસ્ત. જમીને ફ્રી થઈ ગયા, પણ આમને આજે નો જેમાં ડાયટિંગ કરવું જ છે, એટલે કરવું જ છે નો જેમાં. તો હું કેવી ને જેની 3 જેમાં બીજું કાંઈ ખાધું નથી, મેગી ખાધી. કેવિનભાઈ મોબાઈલ સાફ કરે છે. કેવિનભાઈ રહ્યા ને એ દર અઠવાડિયે બધાના મોબાઈલ સાફ કરી નાખે. અને આજે પાછું પિક્ચર ચાલુ કર્યું છે ટીવીમાં, હમણાંથી જોવા મળે છે પાછું, નહીં તો વચ્ચે તો જોતા જ નતા કા. તો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરવો છે. પણ હા, અને આજના વિડીયોમાં જે પેલા સવારે અમે જઈને સ્કૂલે લેવા ગયા ને, ત્યારે ઓલા બાનો વિડીયો મેં જે ઉતાર્યો છે ને, એમાં તમે કહેજો કે બધાને કેવું લાગ્યું કે છેક વિદેશથી દીકરા એમની માટે ગાડી મોકલી હતી, એમના પૌત્રએ મોકલેલી. હા, એટલે કેટલું સારું કહેવાય એમ. અત્યારે તો અહીંયા હોય તો ભૂલી જતા હોય, તો એ તો છેક વિદેશથી એમની માટે મંદિરે જવા માટે સુવિધા રહે એના માટે મોકલ્યું હતું, કે એમને રિક્ષા ન ગોતવી પડે કે ચાલીને ન જવું પડે એના માટે. અમને તો બહુ ગમ્યું. તમને બધાને કેવું લાગ્યું ને જરૂર કહેજો કમેન્ટમાં. સારું ચાલો, હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.